એલા બાપા હજી ક્યાંય નહીં જાઉં. બાલાદા ધોયેલ મૂળા જેમ બેઠા છે તો આપણે બાલાદાની વિઝિટ કરીએ. વ્લોગ ચડશે તારે છે ને 1-2-3 થાય નીકળી લેજે. सारी दुनिया में घुमाओ बुड्ढे की वीडियो को सारी दुनिया में फैला दो यार. બધા કેમ છો બધા? તો બધાને રામ રામ, જય દ્વારકાધીશ. અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો ચાલો આપણો આજનો વિડીયો, આપણો વ્લોગ આજનો સ્ટાર્ટ આપણી બા સાથે જ થશે. તો પહેલાં તો હું બાના સરળ કમળમાં વંદન કરી લઉં. બા આશીર્વાદ આપો. આશીર્વાદ ભાઈ કે આપણું યુટ્યુબમાં ગાંડ વળી જાય. હા ભગવાન દે તમને બાપા. કાંઈ નહીં, ભોળાનાથના દર્શન કરીને આવ્યો મસ્ત મજાના. આજે સોમવાર છે શ્રાવણીઓ, એટલે આપણે તો ભાઈ પીવાનું છે અત્યારમાં, બીજું કંઈ ખાવાનું છે નહીં. કેમ કે ખાશું તો પછી સોમવાર બળી જાય છે, અને સોમવાર બળી જાય છે તો ભોળાનાથ આપણને પાપ કરશે. એટલે બહુ બધાનો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ સોમવાર રહેવો પડે. અમારું ઘર સોમવાર રહેશે એટલે સોમવાર આવે રહી જાઓ, બીજું શું. બરોબર? ચાલો તો બા, તમારું કંઈ કહેવાનું થાય છે આપણે યુટ્યુબ પબ્લિક ફેમિલીને? કાંઈ કોઈ વસ્તુ કહેવાની થાય છે કંઈ? હવે તો હું કહેવાનું ભાઈ થાય. હા, એ વાત સાચી છે તમારી. કંઈ કહેવાનું તો થતું. સોમવાર છે, શ્રાવણનો સોમવાર છે, કંઈ કહેવાનું થાય છે? આમાં પગે લાગ્યો તમને ભગવાન ખૂબ બરકત દે. હા, અને તમે બધા જે જોવો છો એને બરકત દે. હા, અમને દે અને અમે વયા જઈએ તોય સારું. એલા બાપા હજી ક્યાંય નહીં જાઉં. મને લગ્ન નહીં કરવા તમારે? હે? કરવા દે. હા બસ એમ ભલામણ. હજી તમારે આ પલ્લો લાંબો કાપવાનો છે. એ મારા બા આમ થાય છે ને, ગટપણ છે ને ભાઈ, આવું જોઈએ એટલે ગમે ત્યારે ગમે એ બોલી જાય. કાંઈ નહીં, હજી બા તમે ઘણું બધું રોકવાનું છે. ચાલો તો હવે કાંઈ નહીં ભાઈ રહેવું. હવે હું રહીને કરવું છે. હું જ્યું વયું જવું છે. અરે બા, એમ ભગવાન નો લે. એમ નો થાય છે વાત. જે મને પૌણાવો ને તમારે પણ એવો છે ને તો મારી માં તમને મોટરમાં ફેરવાના છે. તમને છે ને મોટરમાં કેરું ના વૈયા જવું કરો. વૈયા જવાનું નામ ન લેતા. હજી તમને ચારધામની યાત્રા કરાવવાની મોટરમાં. મારે મારું સપનું છે, એ સપનું તો પૂરું કરવું પડશે ને મારે. ચારધામની યાત્રા તમને કરાવવાની છે. જવાનું નામ ન લેતા કોઈ દે. તમારે મને પૌણાવાનો બાકી છે. જાવું કરો છો તમે? સારું સારું. હા, જાવું ન કરતા ભાઈ. કોઈ તમારે મારા ગીત નથી ગાવાના? ગાવાના છે એમ તો તમે કયો છો? હવે તમે કાંઈ એમ કહો મારા હિતેશના મારા નિત્યો, મારા નિત્યના લગ્નમાં મારા ગીત ગાવાના, મારા નિત્યના લગ્નમાં મારા ગીત ગાવાના. તો મારા લગ્નમાં ગીત કોણ ગાશે? હજી મારા બાને પ્લાનમાં બેહારવાના છે. એમાં પ્લાનમાં પછી તમને બેહારીશ બરોબર. પ્લાનમાં છે ને આમ પકડી રાખવાનું બમ હજડ બમ. પછી એમાં અહીંયા બાવળિયા ડાવા દાદા ઓલા પલાન વાળા બ્રેક મારી હોત તમે ક્યાંય ગોથા ખાઈ જાઓ. હવે વાડી ભેગા થાવ. હા બા, પણ હું રોજ ને રોજ તમે એક ને એક વાત, વાડી ભેગા થાવ. વાડીએ જવું જોઈએ ને. વાડીએ જાઉં તો હાલો તો હું દવા છાટ નાખું. દી ઉજામ વયું જવાય. આજ કોઈ ઘરે છે નહીં, બધા ગયા છે બહાર. મારા બા આજ ઘર હાંસવાના છે. ઘર હાંસવા રહેવાના ને? સરખું હાંસો જો. પૈસા થોકડા પડ્યા છે. પૈસા હોય તો ક્યાંય ન હોય. પૈસા થોકડા પડ્યા છે, ધ્યાન રાખજો તમે. હો, જો ઓલા રૂમમાં છે ને આઈન પાન ખૂણામાં કોથળો ભર્યો અડધો, તો કોઈને ખબર ન પડવા દેતા. બરોબર? ભલે હાલો. દવા તો સાટવી છે પણ લાઇટ છે નહીં. હવે લાઇટ આવે ત્યાં સુધી આપણે સોફે બેહવું જોઈએ. ચાલો તો થોડીક આરામ કરીએ. બીજું હું ઓકે, શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ લાઈટ નહોતી એટલે કંઈક નવરા નખરા પૂજે ને આપણા નખરા તમને ખબર તો છે, ગાંડા સિવાય કાંઈ ન હોય. જો કંઈક આવી રીતે ગાંડા કાઢ્યા પછી તો ભાઈ લાઈટ આવે ને તો સારી વાત છે. હવે હું કંટાળી ગયો. ખબર ના આવે ને તેરું બેઠું છું. આમથી આટા જ મારું છું, બીજું કાંઈ કરતો નથી. કેમ કે આ ડોડામાં દવા છાંટવી છે ને, તો કુંડી ભરેલી તો જરૂરી હોવી છે ને ભાઈ. લાઈટ આવી, ઝટકો મારીને વહી ગઈ. હજી હું લાઈટની વાટે જ બેઠો છું. લાઈટ વાળા તો કુંડી ખાલી કરી છે. એમાં એવું છે, કુંડી છે ને અહીંથી લીક છે. એ જે લીક છે ને એના કારણે અહીંથી પાણી વ્યૂ જાય છે. પાણી વ્યૂ જાય એટલે ભાઈ હવાર થાય ત્યાં ખાલી. અને જો કે આમ લાઇટ નથી આવી, આમ સારું છે જોતા. એનું કારણ છે કે આમ વરસાદ જો હાલ્યો આવે જ છે. જો છાંટી હોત તો બધી દવા ધોવાઈ જાત. હા, તમે બધા કેમ છો એ જરા કોમેન્ટ કરી દેજો. અને તમે ક્યાંથી મારો વ્લોગ જોવો છો એ એક નાનકડી કોમેન્ટ કરી દેજો. અને વિડીયો શેર કરજો. ઘણું બધું આપણા વ્લોગમાં હવે નવું એડ થશે. બરોબર? તો જે લોકો નવા આવ્યા હોય એ સબસ્ક્રાઇબનું બટન છે ને દબો ને, એટલે એની માથે કેવું મસ્ત ફીચર્સ આવ્યું છે. તમને ન ખબર હોય ને તો એકવાર સબસ્ક્રાઇબનું બટન નવા જો જોતા હોય ને, જેને સબસ્ક્રાઇબ ન કરી હોય એ તમે જોઈ લેજો. યુટ્યુબ વાળાએ નવું અપડેટ એવું આપ્યું છે મસ્ત મજાનું કે આમ તમને આનંદ જ આવી જાય. સબસ્ક્રાઇબનું બટન દબો ને એટલે આમ ફીચર્સ જ એવું છે. તમને આમ અંગૂઠો એવું એકવાર કરી દેજો, ટ્રાય કરજો તમે, મજા આવશે. બાલાદા ધોયેલ મૂળા જેમ બેઠા છે તો આપણે બાલાદાની વિઝિટ કરીએ. બાલાદાદા કેમ તમે એમ બેઠા છો? એ બાલાદાનું કહેવાય.
બાલા આપા કયો બસ બાલા આપા કહું હે તો હું કહું હાલો ભાઈ બાલા કાકા એન્જોય રકી રેડી ઓકે કમ્પ્લીટ હું આફ્રિકાથી આવો ને એટલે આફ્રિકાથી હું આપણે કેનેડા હતો કે નહીં થોડાક દી પહેલા એટલે પછી બાલાકા સાથે એવી રીતના વાત કરવા મને તો પડી ગઈ ના રહેતો કે ને એટલે મને થોડુંક આમ ઇંગ્લિશ પર થોડું થઈ જાય ને એના કારણે બાલાકા તમે સમજી શકો તો ને ભાગો મારી પાસે તમને સમજાય કે તકલીફ ના પડતી ને અડધી સમજાય છે અડધી સમજાય છે આમ તો જો અડધી સમજાય છે તો થોડીક ચેન્જ કરી નાખું ગાડી બોલો તો વાળનો ગાડી બોલો તો વાંધો ન આવે ને કઈ કેવું છે તમારે બે શબ્દ આમ નામ તું ગાંડી નો થયો તો ને એ લાલે ભારે કે ચાલો એ વાત તમે વિડીયો બની કીધો આ બહુ વધારે રહેવાય એમ દીવું બાલાકાન હું ઓળખી ગયો તું ફોન ઉપાડ્યો ત્યાં એવું છે ક્યારે સેવ કર્યો છે ક્યારે સેવ કરી લીધો તે ઓળે હું વાત છે વાહ તારી ઓળખાણ વાહ પીએમ નરેન્દ્ર મોદી ની હુદી ની તારી ઓળખાણ હો ભાઈ હા એમ આવા દીકરા હોવા જોઈએ તો આપણી જોડે અત્યારે છે નિકુલાપા ધ હીરો મેન આમ તો એવું ન કહેવાય ને બાપા નામ હીરાભાઈ છે એટલે વ્લોગ ચડશે તારે છે ને 1 2 3 થાય નીકળી લેજે જા એવું તો ગાય બોલું છું બોલ વ્લોગ તો હમણાં ચડે જ નહીં યાર જો ભાઈ જે છે એ હું સત્ય ખોટું નહીં કહું જેમાં છે ને હું એડિટિંગ કરું એટલે હું કાપું ખબર વ્લોગ ચાલુ હોય ને હું કાંઈ બોલતો ન હોય ને ત્યારે જ હું કાપું બાકી હું છે ને કાંઈ કાપતો નથી બાકી આ છોકરો હીરાભાઈનો છે એટલે હીરા જેવો લાગે મારે નિકુલા પણ જવાનું છે દુબઈ પૈસા થોડા ઘટે છે તો થોડા બધા પૈસાને સપોર્ટ કરજો તો હું નિકુલા બે દુબઈ જઈ આવી હવે છે ને હુઈ જેવી ઘડી બપોરનો ટાઈમ થઈ ગયો છે ને શ્રાવણી હોમમાં છે ને એટલે થોડુંક ખાજા વગરનું હુઈ જેવી ઘડીક જો ભાઈ એક દિનના સમયે છે ને આપણે આવી ટાઇલ પડી જવાની છે એટલે બધા તૈયારીમાં રાખજો બરોબર ટાઇલ પડી જાય પછી કે હું આવો લાગુ છું અને ગામમાં બધાને હું પૂછું છું જો બધા બેઠા છે ને બધાને પૂછું છું કે ભાઈ હું કેવો લાગુ છું કેવો નહીં એટલે લાગુ પણ સમજો કોમેન્ટ કરી દેજો ફટાફટ આવી ટાઇલ થઈ જવાની છે તમે ફુવા જો સમય જાય ને પછી તમે આવા લાગશો ટાઇલ હાવ પડી જશે ને ત્યારે આ જો ઘોડો લઈને આવ્યો આ ભાઈ કેવા લાગશે હા જો વ્લોગ જ ચાલે છે હવે આપણા થેન્ક યુ અરે વાહ બહુ રેડી લાગે લાગે ને કાઈ નહીં તો માથા વાળા રહેવા દીધા પણ મારે ક્યાં છે જોવો તો હતા એ નહીં ફોર્મમાં આવી ગયા છીએ ટકો બકો તો અત્યારે છે નહીં એટલે કાંઈ ફાયદો છે નહીં ટકો ગોથું ખાઈ ગયા એમ તો આપણો જૂનો વ્લોગ 6 મહિના પહેલાનો ચાલે છે હવે 6 મહિના થઈ ગયા છે વ્લોગ બનાવતા તમારા લોકોનો સપોર્ટની જરૂર છે જે સપોર્ટ ઘટે છે 6 મહિના થઈ ગયા ભાઈ તમારા થોડા ઘણા પ્યાર અને સપોર્ટની જરૂર છે હવે વિડીયો શેર કરો તમે બધા ક્યાં છો શું કરો છો તો આ અહીંયા આપણા ભાઈ 6 મહિના પહેલાનો વ્લોગ ચાલે છે અને એમ કહે છે તમે ગોથું ખાઈ ગયા જો હજી વ્લોગ જ ચાલે છે હવે બંધ કર્યો તો જો ગામના વ્યક્તિઓ વડીલો આપણને એટલા પ્યાર અને સપોર્ટથી ભાઈ ઓલું કરે છે બધું તો તમે બધા ક્યાં છો શું કરો છો અમારા સુરત દબી કંઈક કહેવા માંગે છે આમ તો જો કે અમારા ફુવા છે બરોબર હું તમે કેવા માંગો છો બોલો સુરત ફુવા કે હું હરખો બેસી જાઉં સુરત દા કે જે કયો સુરત દા કયો અમારે બધું થાય હું કેવું તમારું હા એમ બરોબર ને હાલે છે કેમ છે તબિયત પાણી સારા એકદમ ફર્સ્ટ ક્લાસ અમારી યુટ્યુબ ની જાહેર જનતાને ફેમિલીને તમે કઈ મેગા કેવા માંગો છો બે શબ્દ કોઈ વસ્તુ કહેવા નથી નહીં ગામમાં બપોર પછી અથવા તો સાંજના સમયે કંઈક આવો ટાઈમ હોય છે બધા ભેગા થાય વાતું ચીતું કરે બાકી સિટીમાં તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે શાંતિ સુખ બરોબર આ બધી વસ્તુ છે એટલે કાકા દૂધ દેવા જાય છે અમારે દૂધ દેવા જવાનું બાકી છે હાલો દૂધ દઈ આવ્યો ભાઈ કાંઈ વાંધો નહીં તમે તારું ઉપાધિ જેવું કઈ છે નહીં આખા સમાજને જલસા કરો ભાઈ શું તમે કાળુભાઈ શું કહેવા માંગો છો આપણા સમાજને કે ઉપાધિ ન કરતા જલસા કરો રામ રામ બધાને બાય બાય ટાટા એટલે તમને નહીં કહેતો તમે માન્ય દેજો બાય બાય ટાટા બધાને બાય બાય હા તું ફોન લાવ્યો અમને ખબર પાડ્યો બધાએ હાલો હું વાડીએ પંપ લઈ આવું ભાઈ અને ઓલા તમે આમ કેમ કરો છો અમે તમારા સબસ્ક્રાઈબર છીએ તમે મારા સબસ્ક્રાઈબર છો એટલે બાપુનું માઇક વાગે છે એટલે થોડોક અવાજમાં તમે એડજસ્ટ કરી લેજો એડજસ્ટ એટલે મીન્સ કે સહન કરી લેજો બાકી બહુ આપણે ઇંગ્લિશ આવડતું નથી 28,000 રોકડા દીધા કેટલા ક્યાં કર રહ્યા ભાઈ આઈફોન 15 તો મારે લેવાનો આઈફોન લેવાનો મારા ભાઈ પહેલા લઈ લીધો બજારમાં ખાટલો ભાઈ તમે ભાવનગરની અંદર સિટીની બહાર ખાટલો રાખજો તમને ખ્યાલ આવે શું થાય શું નહીં મજા માફી આખા સમાજને જલસા કરો આ ઓલો ગીત આવે એમ કરવાનું છે ઉસકી બે હા બસ અને મારા બા માળા કરવા બેસી ગયા છે ભજન કરે છે ભગવાનનું ભજન કરે છે તો બા ભગવાનનું ભજન કરો ને હારો થોડુંક મારું ભજન કરી નાખજો ને કે અમારી હિત્યાની યુટ્યુબ આમ જો ભૂકા કાઢી નાખે માર્કેટમાં પન્નું હાલી જાય બાપા મારા હિસ્સાનું માર્કેટમાં પલ્લું આવ્યું મારા હિત્યાનું માર્કેટમાં પલ્લું હાલી જાય મારા બાએ કીધું છે લગભગ મારું હાલી જ જવાનું છે ને થોડા ઘણા તમે બેઠા છો હાલી જ જાય ને ભલા મને હવે મારું ઉપાધિ કઈ વાત નહીં હોય એમ હા હદે ચડી ગયા છે મારો ભાઈ ખરેખર
મારી વાડી છે ખુદની, તોય આજ હું રહી ગયો. ખરેખર અત્યારે આમ ધબકારા એટલા હાઈ લેવલના થઈ ગયા છે ને કે થોડીક બોલવામાં ભીમ પડે. એટલી સ્પીડ ગાડી આવતી હતી અને નજારો અને વ્યૂ સુરત દાદાનો સારો થઈ ગયો કે નહીં, એટલે મેં કીધું ફટાફટ જાવ અને પહેલાં હું થોડોક રીલ્સ વિડીયો એડિટ શૂટ કરી લઉં. તો આમાં જો કે ઝટકા શોટ ચાલુ છે નહીં, ટપ ટપ થાય ચાલુ નથી ને કંઈક. પણ ખરેખર કહું ને તો ગાડી ઘણી આગળ એવી વાળો સામેથી તૂટી ગયો છે. એ સારું કર્યું સાચી ઉપર ન આવ્યું, નગર વાગે તૂટે, થોડું ઘણું પથડાય તૂટે, વાગે તૂટે, ભાંગે તૂટે, તો કહેવા નહીં, જવાબદારી નહીં. એટલે ઝટકો કાંઈ ચાલુ છે નહીં, પણ હવે આ વાયર આમાં ગરી ગયો છે, એ હાવ ઢીલો પડી ગયો. જો અરે માલિક, અરે ભગવાન. શૂટ કરી લઉં અને થોડાક વિડીયો ઉતારી લઉં. બાકી આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ભાઈ 1,30,000 ફોલોઅર્સ કમ્પ્લીટ છે. હો ભાઈ, તમે જોવું જ, આંટો મારો મારી આવજો, ફાંકા નથી મત તો ખરેખર કહું. હા ये साला क्या हो गया? अभी तक तो कुछ था नहीं ना यार. આ બધો શું થઈ ગયો? અનેકમાં કાંઈ હતું ને એલા વાડી આવ્યો એમાં તાર ભરાણો એમાં નહીં થઈ ગયું હોય ને એમાં. Oh my God. अभी तो हमें बुढ़ा लग रहा हो यार. हम बुढ़े हो जाएंगे तब ऐसे लगेगा. आप देख रहे हो, आप भी एक बार ट्राई कर लेना, आप भी ऐसे ही लगेगा. जिंदगी में आया है तो कुछ करके जाइए मेरे भाई. यहाँ पे कुछ नहीं रहने वाला, जो है वो सब यहाँ पे ही. हम यहाँ पे चक्कर लगाने नहीं आए यार, माँ बाप का नाम रोशन करने के लिए आए हैं. अभी मेरी बात तुम्हें थोड़ी थोड़ी ऐसी लगेगी कि भाई हवा में मुक्काबाजी कर रहा है, लेकिन अभी ऐसे कुछ बात नहीं है भाई. अभी मेरे दिल से जो निकल रहा है वो मेरे दिल से निकल रहा है यार. अभी एक बुढ़ा बोल रहा है तो कुछ लेकर नहीं आए थे, कुछ लेकर नहीं जाएंगे, सिर्फ अपनी पहचान छोड़ के जाएंगे. क्या बोलते हो तुम? अभी यार ये मुँह बुढ़ा हो गया, अभी थोड़ा क्या लग रहा है मेरे को. अभी मेरे को कुछ समझ नहीं आ रहा है, अभी मैं क्या करूँ यार. अभी देखो, अरे यार ये क्या हो गया मेरे साथ है. वीडियो बंद कर दे तू यार, तेरे को मालूम नहीं है. अभी my God, કામ હારો નથી લાગતો. બાય બાય, ટાટા. હવે બધા ગટા થઈ જવાના છો, થોડાક બીજા હોય છે, બધા આવા ગટા જ લાગશે. જો મારે ટાઈલે પડી ગઈ છે, તમારે બધાને કેમ છે? ટાઈલ પડી ગઈ છે કે નથી પડી? ચાલો ઢોસ છે પણ આમ જો હવે જેવો હો ગમે જ્યારે ગોબાઓ પડે. તમને હજી બધાને મારી ખબર નથી. હા, તમને હજી બધાને મારી ખબર નથી भाई कि थोड़ा दिए वेतराई जाए. खबर है तुमने बताने. बुढ़े की वीडियो को शेयर जरूर करें यार. बुढ़े की वीडियो को तुम आगे तक पहुंचाओ और सारी दुनिया में घुमाओ. बुढ़े की वीडियो को सारी दुनिया में फैला दो यार. तो तुम क्या कर रहे हो सब? अभी क्या कर रहे हो यार? बुढ़े की वीडियो फैला दो सारे जग में, सारी दुनिया में, कि बुढ़ा बहुत मोटिवेशनल है भाई. अभी घूमने नहीं आए हम सभी. मेहनत करो. अब और बुढ़े एक दिन में हो जाएंगे, बहुत ज़्यादा साल भी नहीं लगने वाले, जल्द हो जाएंगे. तो फिर ऐसे ही ठंडन गोपाला भी रहेंगे या कुछ करेंगे बैठे बैठे यार, या सिर्फ मुफ्त की रोटियां ही तोड़ेंगे. ऐसी कोई बात नहीं है. और अभी गुजराती में आ जाता हूँ. तो આપણે ભાઈ પંપ લેવા આવી ગયા છે. હું દૂધ દેવા ગયો હતો, દૂધ દઈને પછી આવી ગયો છું ભાઈ. ગઢ પણ છે પણ થોડુંક બધું કામ બધું માથે રહ્યું કે નહીં. કાલ દવા છાંટવાની કપામાં, તો આંખમાં થોડુંક જીવડું પડી ગયું, ના તો કાઢી લો. બરાબર, ઓકે. તો આખી દુનિયા વિડીયો બુઢાનો ફેલાઈ દેજો. ઓકે બધાને બાકી બાય બાય. આખા ઘરને તમારા બધા ઘર સારા સમાચાર દેજો. બાકી બધાને બાય બાય, ટાટા. સી યુ મળશે આવતા નવા વ્લોગમાં. અને ઘંટે દબાવવાનું ભૂલતા નહીં. એટલે આપણી રોજ મુલાકાત થતી રહે, સુખ દુઃખના ભાગીદાર છીએ કે ને, એટલે થતી રહે. બાકી ચાલો બધાને બાય બાય. આવજો બધા બુઢાના બાય બાય.